ક્લાસમાં શિક્ષક આવ્યા, ચોપડી ખોલી અને વિદ્યાર્થીને કીધું, ચાલો કાલે હું ક્યાં હતો? એ કે રમેશભાઈની વાડીએ. એમ નથી કહેતો પાઠમાં ક્યાં હતો એમ. વાત એ હતી કે ક્યારે કોને શું કેવું ત્યાં મેં વાત મૂકી હતી. કાકા જો કેળવણી ને શિક્ષણ બે અલગ અલગ છે, પણ આ પૂજ્ય ભાઈશ્રીની વ્યાસપીઠ છે ને, એ જગતમાં હાલતી ચાલતી યુનિવર્સિટી છે. તમારું બાળક કદાચ ગમે એવી સ્કૂલમાં ભણતો હોય, પણ આવી કથા હોય ને ત્યારે 7 દીની સ્કૂલ ભલે નહીં પડે, પણ એ 7 દી ભાગવત સાંભળી ગયો હશે ને, ભાગવત આ પૂજ્ય ભાઈશ્રીની વાણી સાંભળી ગયો હશે ને, તો એ જીવનમાં અટવાશે નહીં. આમાં એટલી તો ખબર પડે ને ક્યાં શું કરવું. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. આ કોઈ પણ અધિકારી હોય, કોઈ પીએસઆઈ, એ ભલે ભગવાનનું ભજન કરતા હોય, ભાગવત સાંભળતા હોય, ઘરે પૂજા પાઠ કરતા હોય, પણ વર્ધી પહેરલે પછી એને કે હાથમાં માળાને બેર ખોલી ન નીકળે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારણ. એના હાથમાં તો લાકડી જ ત્યારે સારી લાગે. અથવા તો એ પોલીસ સ્ટેશને જાય અને નાના અધિકારીઓ હોય, સડાપથી નામ સલામ મારે તો એમ કે નહીં, ખોટા જોડા નહીં તોડવાના, ખોટા પગ નહીં પછાડવાના, ધીમે ધીમે આમ કરી લેવાના. ચાલો જોઈએ આજે કેટલા જણાને પકડીને લાવ્યા છો? તા કે સાહેબ 5 જણાને. ઓહો, 5 જણા? 5 તો પરમેશ્વર કહેવાય. ક્યાં રાખ્યા છે આને? કે લોકમાં. નહીં નહીં નહીં, આત્મા પરમાત્મા કહેવાય, એને બહાર કાઢો. ચાલો 5 જણા સ્નાન કરી લ્યો, 5 આસન નાખો. ચાલો 5 જણા બેસી જાઓ, હાથમાં પાણી લ્યો, 3 વાર પાણી પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આખે પાણી અડાડી 3 વાર મનમાં વિષ્ણુય નમઃ, વિષ્ણુય નમઃ, વિષ્ણુય નમઃ બોલી જાઓ. અને હવે અંતર્મુખ થઈને તમારા આત્માને પૂછો, તમે એ ગુનો કર્યો છે? હવે આ માને, અને જે આત્માને પૂછીને હાલતો હોય કોઈ દી ગુનો કરે, એ તો પગના તળિયા મળે ફાટવા. તારે ઘરે વાજા ખા કરતા લે ખાવ સૌ બધું કહી દઉં છું. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. ડોક્ટર બીજી માં છે. સર્વસ્ત્ર શરીર જોવાનો કોઈને હક હોય તો કેવલ એક માને, બીજા ડોક્ટરને. અમારે એક ડોક્ટર છે ને દાદા, તો એ કડક છે. બોલો, કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને તરત ઝડકી નાખે. હું થાય? હું આવ્યો? એ કે સાહેબ બસમાં બેહો ને ચક્કર બહુ આવે. હું કામ પણ બસમાં બેહો છો? નહીં બેહવાનું બસમાં. હા, બસમાં બેહો તો ચક્કર આવે ને. છોટા હાથીમાં ચડી જાઓ, ડમ્ફરિયામાં ચડી જાઓ, ટોરચમાં ચડી જાઓ, LNT. નહીં બેસવાનું બસમાં. લાઈવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં બહુ દુખે. પણ હું કામ ઘઉં ખાવ છો? મકાઈ ખાવ, અમેરિકન. નહીં ઘઉં ખાવાના. લાઈવ 150. એક જણો રોજ જોવે કે હારો ડોક્ટર કમાલ છે. રાચે પાણી વાળતો હતો ને ડોક્ટર મગજમાં સીડ્યા, અને પાવડાનો હાથો નાખેલો સૌજી કાકા, બાવળનો બઠ્ઠો, એમાં પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો ને આવ્યો હોસ્પિટલ પધાર્યો. ડોક્ટર કે શું થાય? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય છે, કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જોવે. લાઈવ 150. એ કાલ્યો 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા ને ત્યારે ડોક્ટર એટલું જ બોલ્યા કે વિજ્ઞાન સાથાવાળા હારા, પણ પાવડાના હાથાવાળા નો હારા. વાત એટલી છે, કોને ક્યું પૂછવું? પતિ પત્ની બે બેઠેલા, એમાં પાણીના ટીપાનો અવાજ આવ્યો, ટપક ટપક ટપક. ટીપાની જ વાત આવી તો દાદા કે ચાલો પાણીનું ટીપું એનું હોય, સ્થળ ફરે તાય ટીપાનો અવાજ ફરી જાય. નળના પાણીના, આનો તો નળનું પાણી, નળ લીકેજ હતો એનું હતું, પણ આ તો વચ્ચે ઘડીક બહાર વયો જાવ માલિક.
કે એ નળ બાથરૂમની અંદર અથવા તો નળના પાણીના ટીપા પડતા હોય એનો અવાજ. પણ સાડ ઘુમિયા લિયા બરવા દળ દે માણસો વળિયા મગલાર મગલી લાડ ગાગેલી નીલ ચલે ન જલે નળિયા અંદર ગાજ કાજ કરે ધર્મ ઉપર અબને ધર્મ ભરિયા એ યજમાલ નતો તણ કુંવર આલણ સોય તણી રત આમ ભરિયા મને સોય તણી રત આમ ભરિયા ઈ આહાડની એલી મંડાણી હોય, દેશી નળિયા હોય અને હાબેલાની ધારે બે મંડાણો હોય, ઈ જાણ નેવા પડ્યા હોય ગોવિંદ કાકા, ત્યાં ખાડા પડી ગયા હોય અને પછી મેઘરાજા રહી જાય પછી દાદા નેવા તરપતા હોય અને એના ટીપા વારા ફરતી કારક કારક પડતા હોય એનો અવાજ. અને એક મહાદેવની માથે દળતી ટીંગાતી હોય, યાંતે રુદ્ર સિંહા તનુર ઘોરા પાપકાસિની ધ્યાન સ્તનવા સંતમયા ગિરી સંતા વિશાપ સિંહ. કોઈ ભૂદેવ એની પૂજા કરી અને પછી સાહેબ એની માથે એમ કેવાક દળતી રહી ગઈ હોય અને ક્યારેક ક્યારેક ટીપું પડતું હોય એનો અવાજ. ઓલું નળના પાણીનું ટીપાનું ટપક ટપક અવાજ આવે, શિવલિંગ ઉપર જે પાણી પડતું હોય એનો ટપક ત્રપક. કોઈ કમળ પૂજા કરીને પીડ્યો હોય અને એનું લોહીનું ટીપું કારક કારક ભાલાની અણી માથે લઈ જતો હોય ત્રપાક ત્રપાક. એમ શિવજી ઉપર જે પાણી પડે છે, પાણી એનું છે, ટીપું એનું છે, પણ સ્થળ ફરે તા એક પાણીના ટીપાનો અવાજ જો ફરી જતો હોય તો સાહેબ મંડપ ફરે ને માણસની વૃત્તિ ન ફરે તો સાહેબ એ વાત કહેવાય. કહેવાય સાહેબ આ ભાગવતનો મંડપ છે એટલે સ્થળ ફરે એટલે આ તો આને તો બાથરૂમના પાણીનો ટપક ટપક એટલે ઓલો અંદર ગયો તો નળ લીકેજ હતો એટલે વાંદરી પાનાની જરૂર હતી. જરૂર શું હતી એને? વાંદરી પાનાનું, કારણ કે વાંદરી પાનું બધે લાગે. કુમાર આવો. એ તો એક જમાએ 15 દી પછી એની હાહુન ફોન કર્યો, હાલો ગુ ગુ બોલો, એટલે બોલો બોલો તાકી તમે વિદાય વખતે તમે કહેતા હતા ને કે તમારું ધ્યાન રાખજો, તમે એટલે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે તું એમ સમજતો હતો કે તમારી દીકરીનું ધ્યાન રાખવાનું કહેતા હતા, પણ મને આજ ખબર પડી તમે મારવું કહેતા હતા. લે ઈ કે કુમાર એવું શું કયો તક તમે એમ કહેતા હતા ને અમારી દીકરી તો ગાય છે, તેથી હું હાસુ નહોતો માનતો, પણ આજ હિંગડે ખડાયો ત્યારે ખબર પડી. નળ લીખે જ હતો એટલે વાંદરી પાનાની જરૂર હતી. તો એ પાનું એને કોની પાસે મગાવાય? કાં એના દીકરા પાસે મગાવાય, કાં એના માણસ પાસે મગાવાય, પણ ભૂલ એવી થઈ એની ઘરવાળી પાસે મગાવ્યું. વાંદરી પાનું લાય, હવે તમે નક્કી કરો પછી હું આવ્યું છે. ક્યાં કોની પાસે શું માગવું? આજ પૂંજી ભાઈ શ્રી કહેતા હતા કે એની માથે ભરોસો હોય, અન્નપૂર્ણા જો જમાડી એકતી હોય. દાદા મને એક દાખલો યાદ આવ્યો. એક મુસ્લિમ છોકરો, મુસ્લિમ હતો પોતે, ભૂખ આટો મારી ગયેલી, નામ એવું એટલે કોઈ કામે કાજે પણ એને રાખે નહીં. અને બબે દિના એમ કહેવાય કે લાગણું થઈ ગયેલી, બબે દિનો ભૂખ્યો. અને એમાં એક કથા ચાલતી હતી, રામકથા ચાલતી હતી. નાનું ગામડું ગામ, બુંગણ બાંધેલા. આ કોઈ વાર્તા કે નહીં, સત્ય ઘટનાની વાત કરું છું. અને ભાઈશ્રી સામે બેઠા હોય ને બીજું તો અહીંથી બીજું શું બોલવાનું હોય મારે. પણ દાદા અમને આનંદ એક એ વાતનો થાય કે ગામના ચોરે બાપનો બાપ પોતાના દીકરાને
80 વર્ષનો દાદો પોતાના દીકરાને પોતાના ગોઠણ ઉપર બેહાડી 1.5 વર્ષનો દીકરો રમતો હોય અને ગોઠણ ઉપર રમતા રમતા એ 1.5 વર્ષનો છોકરો એમ કહે કે દાદા તીલી જાય, દાદા તીલી જાય. તો દાદા એમ કે બેટા એને તીલી ન તેવાય, એને મતોલો તેવાય. હવે 80 વર્ષના બાપને મકોડો આવડતો જ હોય પણ ખોળામાં બેઠેલ છોકરાને ખોટું ન લાગે એટલે 80 વર્ષનો બાપ તોતડો થઈ જાય અને એની સામો તોતડું મળે બોલવા. એમ અમે તો તમારા ખોળામાં બેહીને તોતડું બોલીએ છીએ દાદા. આપ સ્વીકારો છો એ મોટી વાત છે.